भगवान છે લાવ બ્રહ્માજીની ઉગ્ર તપસ્યા કરું અને તપ કરતા કરતા બ્રહ્માજી જો પ્રસન્ન થાય તો એમની પાસેથી હું અમર થઉં એવું વરદાન માગ્યું અને જો બ્રહ્માજી મને વરદાન આપે પછી હું વિષ્ણુ ભગવાન પાસે ચડાઈ કરું અને મારા ભાઈને મારનાર વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કરી અને વેરવાનું। એટલે હિરણ્યકશ્યપુએ એકવાર પોતાની પત્ની જેનું નામ હતું કયાધુ, સૂરનાદ, વીરનાદ અને અનુરનાદ ત્રણ દીકરાનો જન્મ થઈ ચૂક્યો છે। ચોથો દીકરો કયાધુના માના ઉદરમાં જેનું નામ પ્રહલાદજી હતું, એ પ્રહલાદ માના ઉદરમાં છે। અને એકવાર હિરણ્યકશ્યપુએ કયાધુને કહ્યું, દેવી મારી ઈચ્છા છે કે બ્રહ્માજીની ઉગ્ર તપસ્યા કરું અને જ્યાં સુધી બ્રહ્માજી પ્રસન્ન ન થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું। સાંભળ, આ તો બ્રહ્માજી છે, તપ કરતા 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 વર્ષો વીતે તો ભગવાન પ્રસન્ન થાય પણ ખરા અને ના પણ થાય। કેટલા વર્ષો વીત્યાનું નક્કી નહીં, તપમાં વર્ષો વીતે અને તપસ્યા કરતા કરતા હજારો વર્ષો થાય, ભગવાન પ્રસન્ન થાય તો એક બે વર્ષે પ્રસન્ન થાય, ના થાય તો હજારો વર્ષો વીતે। પણ સાંભળ, જ્યાં સુધી ભગવાન બ્રહ્માજી પ્રસન્ન ન થાય ત્યાં સુધી હું તપ પૂર્ણ નહીં કરું। એટલે મારી રાહ નહીં જોવાની, હું તપ માટે જઉં છું। આમ કરી હિરણ્યકશ્યપુ નીકળ્યો। હવે બન્યું એવું કે મોટી મોટી વાતો કરનાર હિરણ્યકશ્યપુ સવારમાં તપ કરવા માટે નીકળ્યા હતા અને સાંજ થઈ ત્યાં તો હિરણ્યકશ્યપુ પાછો આવ્યો। કયાધુએ કહ્યું, પ્રભુ તપ પૂર્ણ થઈ ગયું, ભગવાન પ્રસન્ન થઈ ગયા। તમે તો નીકળ્યા ત્યારે તો મોટી મોટી વાતો કરતા હતા કે ભગવાન પ્રસન્ન થાય તો વર્ષે થાય, ના થાય તો હજારો વર્ષો વીત્યા, તો ભગવાન પ્રસન્ન થાય તો શું થયું? તપ કર્યું કે એમને આમ તપ કર્યા વગર પાછા આવ્યા? ત્યારે હિરણ્યકશ્યપુએ કહ્યું, દેવી હું તપ માટે જ ગયો હતો, પણ તપ કરવા માટે જે જગ્યાએ બેઠો ને એમાં એક ચમત્કાર થયો। કેવો ચમત્કાર? એ સાંભળ, હું એક ઘટાદાર જાળીવાળી જંગલમાં ગયો, એક સુંદર મજાનું વૃક્ષ હતું, એની નીચે એક મોટો પથ્થર હતો, એ પથ્થર ઉપર હિરણ્યકશ્યપુ બેઠો હતો અને બરાબર બ્રહ્માજીનું ધ્યાન લગાવ્યું અને એમાં એ ઝાડ ઉપર કોઈ પોપટ હશે, એ પોપટીનું બચ્ચું તારું જન્મ્યું હતું અને એ પોપટનું બચ્ચું બોલ્યું। અરે કયાધુ કે પોપટનું બચ્ચું બોલ્યું કે આ? હિરણ્યકશ્યપુ કે મનુષ્ય વાણીમાં બોલ્યું। કયાધુ કે હું ન માનું। હિરણ્યકશ્યપુ કહે, બોલ્યું એટલું નહીં, મનુષ્ય વાણીમાં એ બોલ્યું। શું બોલ્યું? નારાયણ નારાયણ નારાયણ। અને સાહેબ, વર્ષો બાદ હિરણ્યકશ્યપુના મુખમાંથી જ્યાં નારાયણ 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 શબ્દ આ કયાધુએ સાંભળ્યો, કયાધુના આનંદનો પાર નહીં। મનમાં વિચાર કર્યો કે આજ દિવસ સુધી આને મુખમાં ક્યારેય નારાયણ 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 શબ્દ નથી બોલ્યો, તો લાવ ને આ બાને આને વધારે ભગવાનનું નામ લેવડાવો। આને કહ્યું, અરે પ્રભુ આવું થોડું હોય, હું નગરમાં રહું છું એનો મતલબ એવો નથી કે હું મૂર્ખ છું। પોપટનું બચ્ચું નારાયણ નારાયણ થોડું બોલે? આ દેવી મેં કાનો કાન સાંભળ્યું। શું બોલતું? નારાયણ નારાયણ નારાયણ। કયા કે હું માનવા તૈયાર નથી। હિરણ્યકશ્યપુ કે માન મને, હું બ્રહ્માજીનું સ્મરણ કરવાની તૈયારી કરતો અને મેં કાનો કાન સાંભળ્યું છે નારાયણ નારાયણ નારાયણ। કયા કે હું માનવા તૈયાર નથી। આમ કરતા કરતા યુક્તિપૂર્વક કયાધુએ હિરણ્યકશ્યપુના મુખમાંથી 108 વાર નારાયણ નારાયણ નારાયણ
મંત્રોચ્ચાર કરાવ્યો. આ કથા સાંભળ્યા બાદ મનમાં વિચારજો કે ઘરની પત્ની સારી હોય ને તો કોઈ પણ રીતે પોતાના પતિને આવી રીતે ધર્મ કાર્ય તરફ વાળે છે. કયાદુ સારા હતા એટલે પોતાના પતિને 108 વાર નારાયણ 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 શબ્દની દીક્ષા આપી. હિરણ્યકશ્યપુ 108 વાર નારાયણ 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 બોલે છે. બીજા દિવસે સવારમાં હિરણ્યકશ્યપુ વળી પાછો બ્રહ્માજીની તપસ્યા કરવા માટે નીકળ્યો છે. ઘણા વર્ષો વીત્યા સુધી તપસ્યા કરી. તપસ્યા પૂર્ણ થતા બ્રહ્માજી પ્રસન્ન થયા. હિરણ્યકશ્યપુને કહ્યું, ભાઈ તારી ઈચ્છામાં માર્ગ શું આપું? હિરણ્યકશ્યપુએ કહ્યું, બ્રહ્માજી પહેલા તો મને વરદાન એ આપો કે મારું મૃત્યુ ન થાય, હું અમર બની ગયો. બ્રહ્માજી કહે, ભાઈ અમર તો કોઈ થયો નથી, તું શું? મારું મૃત્યુ થવાનું છે, મારું મોત આવશે. અમર કોઈ થયો નથી, પણ હા તું મૃત્યુનું માગણી કરતી વખતે કન્ડિશન રાખી શકે કે આના હાથે મરું, આના હાથે ન મરું. આ તું એમ ઓપ્શન રાખી શકે, બાકી મોત તો આવવાનું. એમ કહ્યું કે બ્રહ્માજી તમારી બનાવેલી કોઈ પણ સૃષ્ટિથી હું મરું નહીં. બ્રહ્માજી તથાસ્તુ. આ હિરણ્યકશ્યપુએ જ્યાં વરદાન મેળવ્યું, હજુ હિરણ્યકશ્યપુને વિશ્વાસ નહોતો. હિરણ્યકશ્યપુ કહે, બ્રહ્માજી તમે બોલો એ હું ન સ્વીકારું. હું લખું એમાં તમારે સહી કરવાની. આને લખ્યું ખરું કે દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, માણસથી ન મરું, જનાવરથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઘરમાં ન મરું. આને જેટલું લખાય એટલું લખ્યું. બ્રહ્માજી વાંચી દીધું. બરાબર, હોલ નહીં, નીચે સહી કરી. તથાસ્તુ. બ્રહ્માજી જેટલી વસ્તુ આ તે લખી છે એ હશે ત્યાં સુધી તો નહીં મળે. બરાબર બ્રહ્માજીએ દસ્તખત કરેલો કાગળ એને પરબીડિયાની માફક વાળી ખીચા મારી અને ગામમાં આવ્યો. અને આ ગામમાં પ્રવેશ કરતા જ આને પેલો હાથ પડાવ્યો. મારા નગરજનો કાન ખોલીને સાંભળો, જેને મારા નગરમાં રહેવું હોય એને ન હોતવ્યમ ન દાતવ્યમ કશિત વિજય. મારા નગરમાં રહેવું હોય અને કોઈએ દાન પુણ્ય મારા મંત્ર યજ્ઞ યજ્ઞાદિ કોઈએ કશું કરવું નહીં. અને કાન ખોલીને સાંભળો, જે વ્યક્તિ મારાથી છાની છાની ભગવાનનું નામ લેતી હશે એને જાહેરમાં હું ફાંસીએ ચડાવી દઈશ, મૃત્યુ દંડ આપીશ. સાહેબ સાંભળજો, આ ગામ બહુ જ સંસ્કારી હતું, પણ જેનો રાજાઓ દુષ્ટ હોય એની પ્રજા કેવી હોય? ધીમે 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 માણસ બધા અત્યાચારી, દુરાચારી અને અધર્મી બન્યા. મંદિરો બંધ થવા લાગ્યા. કોઈ ભગવાન શબ્દ બોલે નહીં. અને જ્યાં ભગવાન શબ્દ બોલવામાં આવે, હિરણ્યકશ્યપુને સમાચાર મળે, મૃત્યુ દંડ આપવામાં આવે. સાહેબ હિરણ્યકશ્યપુને બ્રાહ્મણો સમજાવવા ગયા કે ભાઈ તું અમારો રાજા છે, તું આવો દુષ્ટ થઈશ તો પ્રજાની શું દશા થશે? હિરણ્યકશ્યપુ કોઈનું માનતો નહોતો. અંતે ધર્મ બંધ થયો. બ્રાહ્મણોની આ જીવિકા તૂટી. વેદો એનું કોઈ પઠન કરતું નહોતું. મંદિરો બંધ થવા લાગ્યા. મંદિરો ખંડેર જેવી હાલતમાં થવા લાગ્યા. કોઈ રાજા યુદ્ધ કરી ચડાઈ કરવા માટે આવે, હિરણ્યકશ્યપુ કોઈની સાથે યુદ્ધ કરવા જ તૈયાર ન થાય. કોઈ રાજા યુદ્ધ કરવા માટે આવે ને તો હિરણ્યકશ્યપુ એની પાસે જાય અને બ્રહ્માજીએ આપેલો કાગળ એ ખીચામાં જ રાખજો અને એ ખીચામાંથી બહાર કાઢે અને ઓલાને વાંચવા આપે. વાંચી જો આ બ્રહ્માજીનો દસ્તખત કરેલો આ કાગળ છે.